કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વદેશીને પ્રોત્સાહન મળે તે દિશામાં કાર્યરત છે. ત્યારે માંડવી તાલુકાના રામપર વેકરાના જિગ્નેશ લીંબાણીના ગાય આધારિત અવનવા ઉત્પાદનો લોકોમાં રસનો વિષય બન્યા છે. ગાયની મહત્તાને જાળવી રાખવાની નેમ સાથે તેઓ ગૌમૂત્ર, ગોબર આધારિત અનેક આરોગ્યવર્ધક ઉત્પાદનો બનાવવા સાથે પ્રાકૃતિક વસ્તુઓમાંથી ઉત્પાદિત સૌંદર્ય પ્રસાધનો બનાવીને લોકોના આરોગ્યને કેમિકલ વગરની વિશાળ પ્રોડક્ટ રેન્જ પણ પૂરી પાડી રહ્યા છે. જિગ્નેશભાઈ જણાવે છે કે ગાય આધારિત ખેતીનું મિશન જ્યારે રાજ્ય સરકાર ચલાવી રહી છે, ત્યારે હું પણ સ્વામી દેવચરણના માર્ગદર્શન હેઠળ ગાય આધારિત ખેતી સાથે કેમિકલ ફ્રી રોજિંદા વપરાશના સૌંદર્ય પ્રસાધનો બનાવી રહ્યો છું, જેનો મુખ્ય હેતુ ગાયનું અસ્તિત્વ ટકી રહે તથા લોકોના આરોગ્ય સાથે થતા ગંભીર ચેડાને અટકાવી શકાય. આજના સમયમાં અનાજ, કઠોળ, શાકભાજીમાં વપરાતી દવાઓથી લઈને સાબુ, શેમ્પૂ, ફેસ વોશ, બોડી લોશન વગેરે ચીજોમાં વપરાતા કેમિકલ આરોગ્યને નુકસાન કરી રહ્યા છે. ત્યારે આ માહોલ વચ્ચે અમે છેલ્લા 4 વર્ષથી લોકોને ઝેરમુક્ત ખોરાક મળી રહે તે માટે પ્રયત્નશીલ છીએ. હાલ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત મગ, બાજરો, મસાલા વગેરે સાથે ચોખ્ખું મધ, કોલ્ડ પ્રેસ સિંગ, તલ તથા કોપરેલનું તેલ, દેશી ઘી, દેશી ગોળ, આ સાથે ગાય આધારિત પ્રોડક્ટમાં નસ્ય, PM, આઈ ડ્રોપ, બ્રાઉન સુગર, ગૌમૂત્ર અર્ક, મસાજ ઓઇલ અને કેમિકલ ફ્રી ફેસ પેક, ફેસ વોશ, શેમ્પૂ, બોડી વોશ, સાબુ વગેરેનું ઉત્પાદન અમારી ગૌશાળા ખાતે ગૌપદ બ્રાન્ડના નેજા હેઠળ કરીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ રોજગાર મેળામાં અમે ભાગ લઈએ છીએ, જેના કારણે અમને ખૂબ જ ફાયદો થયો છે. નિઃશુલ્ક વેચાણ પ્લેટફોર્મના કારણે અમે સીધા જ ગ્રાહકો સાથે જોડાઈ શકીએ છીએ. આ માટે હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી ટ્રસ્ટ છે ગૌશાળા, તપોવન ગૌશાળા છે. અમે અમારું મુખ્ય ધ્યેય એ છે કે માણસોને આજના જમાનામાં જે રાસાયણિક અને કેમિકલ યુક્ત ખાદ્ય ખોરાકો મળે છે એની જગ્યાએ ગાય આધારિત અને નેચરલ ખોરાક મળતો રહે. આનામાં અમારો મુખ્ય ધ્યેય નેચરલ ખોરાક મળતો રહે અને ગાય માતાનું જે અસ્તિત્વ છે અને ગાય માતાને આજે માણસો એનું મહત્વ સમજે એના માટેનો અમારો એક મુખ્ય ઉદ્દેશ છે. અને આ અત્યારે ભુજ નગરપાલિકા દ્વારા 10 દિવસનો સ્વદેશી મેળો ચાલુ છે. એનામાં અમે વિનામૂલ્યે સ્ટોલ મળેલો છે. આના દ્વારા અમને લોકલ માણસોથી ડાયરેક્ટ કનેક્ટિવિટી થાય છે ને એમાં અમારા કોઈ પણ પ્રોડક્ટ છે એ અહીંયા વેચી શકીએ છીએ. અમારી ગૌશાળાની અંદર અમે શુદ્ધ ઘી બનાવીએ છીએ, કાચી ગાયણીના તેલ છે અને ગાય આધારિત ખેતીથી ધાન્યનું અમે ઉત્પાદન કરીએ છીએ. તેનાથી વિશેષ ગાયના જે ગોબર છે, ગૌમૂત્ર છે, એના દ્વારા અમે નસ્ય છે, કર્ણ છે, પછી આંખના ટીપા છે, એવી બધી સામગ્રીઓ અમે અંદર બનાવીએ છીએ કે જેનામાં કોઈ પણ કેમિકલનો કે કાંઈ ઉપયોગ નથી થતો. ને આ મેળા જે સરકાર દ્વારા થતા રહે છે એનાથી અમે ડાયરેક્ટ લોકોથી કનેક્ટ થઈએ છીએ અને આ મેળા પતી ગયા પછી પણ લોકો અમારો સંપર્ક કરીને ડાયરેક્ટ અમારી પ્રોડક્ટ ખરીદતા રહે છે.